મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા ઇસ્લામ અને હજરત મુહમ્મદ પૈગંબર વિશે અયોગ્ય શબ્દ ઉચ્ચારવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલા અયોગ્ય ટિપ્પણીવાળા નિવેદનને વખોડવામાં આવ્યું હતું અને ફ્રાન્સના રાષ્ટ્રપતિને પોતાનું નિવેદન પરત ખેંચે અથવા તો પદ પરથી રાજીનામું પડે તેવી માંગ સાથે આણંદ મુસ્લિમ સમાજ વેલફેર ટ્રસ્ટ નેજા હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા ભારત ખાતેના ફ્રાન્સ રાજદૂતને સંબોધીને આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું। વેલફેર ટ્રસ્ટ આણંદ તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિરુદ્ધ જે ગુસ્તાખી કરી છે ફ્રાન્સના પ્રમુખશ્રીએ, તે અંગે અમે વખોડી કાઢ્યું છે અને આવું ભવિષ્યમાં ન બને તે માટે ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આના માટે